અરવલ્લી જિલ્લાના બાયડ સ્થિત વાત્રક મહાવીર નર્સિંગ સ્કૂલ સામે આજે એબીવીપી દ્વારા ઉગ્ર વિરોધ નોંધવામાં આવ્યો છે। એબીવીપીના કાર્યકરોએ આક્ષેપ કર્યો છે કે સ્કૂલ દ્વારા દર વિદ્યાર્થીઓ પાસેથી યુનિફોર્મના નામે ₹5,000 વસૂલવામાં આવી રહ્યા છે। ઉપરાંત એડમિશન માટે પણ સ્કૂલ તરફથી મોટા પાયે ડોનેશન લેવામાં આવી રહ્યું છે। વિદ્યાર્થીઓનો આરોપ છે કે ફી ઉપરાંત પણ ઘણા હારવાલમાં પૈસા ઉઘરાવવામાં આવે છે, જે સામાન્ય પરિવારના વિદ્યાર્થીઓ માટે ભારરૂપ છે। એબીવીપીએ તંત્ર સમક્ષ માંગણી કરી છે કે સ્કૂલ સામે તાકીદે તપાસ કરવામાં આવે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે। હવે જોવાનું એ રહેશે કે ગંભીર આરોપોને લઈ શૈક્ષણિક તંત્ર અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શું પગલાં ભરવામાં આવે છે। એબીવીપીએ ચેતવણી આપી છે કે જો કાર્યવાહી ન થાય તો આંદોલન વધુ તીવ્ર બનાવાશે। નમસ્તે, હું મલય દરજી, અરવલ્લી જિલ્લા સંયોજક। હાલ વાત્રક નર્સિંગ કોલેજમાં ઘણા સમય પહેલા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, તો તેને લઈને કોઈ પણ નિરાકરણ આવ્યું ન હોવાથી વિદ્યાર્થી પરિષદ આજે ઉગ્રથી ઉગ્ર આંદોલન કર્યું છે। અને વિદ્યાર્થી પરિષદની માંગ એટલી જ છે કે જેટલા પણ બાળકો જોડેથી ડોનેશન પેટે લેવામાં આવ્યા છે તે 2021-22, 22-23 ને 2025-26 જેટલી બેચ છે, દરેક બેચના વિદ્યાર્થી જોડેથી ભરપૂર માત્રામાં ડોનેશન લેવામાં આવ્યું છે। ત્યારબાદ એવું પણ જાણવા મળ્યું છે કે જે તે નર્સિંગ કોલેજના કાં તો હોસ્પિટલના જે તે કર્મચારી છે, કર્મચારીના એમના દીકરા કાં તો દીકરીના એડમિશન માટે પણ ડોનેશનની ખંડણી કરેલ તેવું પણ જણાવ્યું છે। ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી પરિષદ એટલી માંગણી કરે છે કે જેટલા બાળકોનું ડોનેશન લીધું છે એ તાત્કાલિક ધોરણે વિદ્યાર્થી પરિષદ માંગણી કરે છે કે જેટલા પણ વિદ્યાર્થીનું ડોનેશન લીધું છે તાત્કાલિક એ લોકોનું ડોનેશન પાછું આપવામાં આવે। ત્યારબાદ હોસ્ટેલનો વિષય તો હોસ્ટેલ પણ સગા સંબંધીઓના દીકરા દીકરી રહેતા હોય તેમની પણ કોઈ પણ રજિસ્ટરમાં નોંધ નથી। ત્યારબાદ યુનિફોર્મના ₹5,000 લેખે લેવામાં આવે છે, તે ₹5,000ની પણ કોઈ પાવતી આપવામાં આવતી નથી। બાળકો જોડે બુક્સના પણ ₹5,000 લેવામાં આવે છે, તો ₹5,000ની પણ કોઈ પણ જાતની પાવતી આપવામાં આવતી નથી। તો વિદ્યાર્થી પરિષદની એટલી જ માંગ છે કે જેટલા પણ આ હોસ્ટેલનો વિષય હોય, બુકનો હોય કે યુનિફોર્મનો હોય, દરેકની પાવતી આપવામાં આવે અને જેટલું પણ ડોનેશન લીધું છે દરેક બાળકના, દરેક વિદ્યાર્થીને ડોનેશન પાછું આપવામાં આવે। વિદ્યાર્થી પરિષદની આટલી માંગ છે।